નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવી સરકારના નવે બજેટની તારીખો જાહેર થઈ ગઈ છે। મિત્રો આવનારી ગુજરાતની જે નવી સરકાર બની છે તેનું આવનારું જે બજેટ રજૂ થવાનું હતું તે 1 જુલાઈ આસપાસ થવાનું હતું, પરંતુ મિત્રો તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને મોદી સરકારની જે ત્રીજી વાર સરકાર બની છે તેનું મિત્રો પહેલું બજેટ જે છે તે 23 જુલાઈએ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારામન મિત્રો સતત 7મી વખત બજેટ રજૂ કરવાના છે। બજેટનું સત્ર મિત્રો ઘણું લાંબુ ચાલવાનું છે, કારણ કે 22 જુલાઈથી આ બજેટ રજૂ થવાનું શરૂ થશે અને તે 12 ઓગસ્ટ સુધી ચાલશે, એટલે કે મિત્રો 20 દિવસ સુધી આ બજેટ સત્ર ચાલશે। 20 દિવસ સુધી મિત્રો બજેટની જાહેરાતો કરવામાં આવશે। સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ મિત્રો શનિવારે આ માહિતી આપી હતી। તેમણે મિત્રો કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે બજેટની તારીખોને, અને આ બજેટ જે છે તે મિત્રો મોદી સરકારનું ત્રીજી વાર જે નવી સરકાર બની ત્યારબાદનું પહેલું બજેટ રહેશે। અને મિત્રો સરકારે ફેબ્રુઆરી મહિનાની અંદર જે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું તેનાથી ઘણા બધા લોકો નિરાશ થયા હતા, કારણ કે બજેટની અંદર સ્ત્રીઓ અને ખેડૂતો માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં નથી આવી। પરંતુ હવે મિત્રો જોવાનું રહ્યું કે 23 જુલાઈ નિર્મલા સીતારામન જે આ વર્ષનું મોટું બજેટ રજૂ કરવાના છે તેમાં મિત્રો આ ખેડૂતો માટે અને સામાન્ય જનતા માટે કઈ નવી યોજના લાવવામાં આવે છે કે નહીં। સાથે જ મિત્રો નિર્મલા સીતારામન 23 જુલાઈએ જે બજેટ રજૂ કરશે તે મિત્રો સતત 7મી વાર કરવાના છે। આ મિત્રો તેમણે રેકોર્ડ તોડ્યો છે, કારણ કે પહેલા જે છે તે અગાઉ મિત્રો મોરારજી દેસાઈએ 6 વાર બજેટ રજૂ કર્યું હતું, પરંતુ મિત્રો તેનો રેકોર્ડ તોડીને હવે નિર્મલા સીતારામન સતત 7મી વાર બજેટ રજૂ કરશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું। મિત્રો છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ હળવો પડ્યો છે, પરંતુ આજે ફરી એકવાર વરસાદ જે છે તે એક નવો રાઉન્ડ શરૂ કરશે। આજે મિત્રો સવારે 10 વાગ્યા સુધી જે વરસાદની આગાહી હતી તે પ્રમાણે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો, જેમાં મિત્રો રાજ્યના 9 જિલ્લાઓની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે। આપણે મિત્રો જણાવી દઈએ ઘણા બધા જિલ્લાઓની અંદર 22 જેટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધીમાં મિત્રો આવતીકાલે સાંજે 10 વાગ્યા સુધીમાં દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। તદુપરાંત મિત્રો કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ છે। સાથે જ 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, સુરત, ડાંગ અને વલસાડની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ દરેક વિસ્તારોની અંદર આવતીકાલે સાંજે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદ ગુજરાતની અંદર તમને જોવા મળી શકે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લાગી મોટી લોન્ડ્રી। મિત્રો મુખ્યમંત્રી બલિરાજા કન્સેશન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ જેટલા ખેડૂતોને હવે નવી લોન્ડ્રી લાગી છે। મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોને જે છે તે ગયા મહિને ઘણી બધી મોટી ભેટ આપવામાં આવી। સાથે જ મિત્રો વાત કરીએ તો હવે મહારાષ્ટ્રના ખેડૂતોને મફત વીજળી પણ આપવામાં આવશે। મહારાષ્ટ્ર સરકારે મિત્રો કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ એકર 5000 રૂપિયાનું બોનસ આપવાની પણ જાહેરાત કરી છે। સાથે જ મિત્રો દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી હવે આપવામાં આવશે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતો દૂધ ઉત્પાદન કરે છે પશુપાલન દ્વારા તેમને હવે દર લીટર દૂધે 5 રૂપિયાની સબસિડી મળશે। સાથે જ 43 લાખ જેટલા ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે। આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પંડિત પરિવારોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે। અને જુલાઈ મહિનાની અંદર મિત્રો વાત કરીએ તો જુલાઈ 2022 થી કુદરતી આપત્તિઓને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે પાકની અંદર તેને મિત્રો 15,245 કરોડ રૂપિયા જે છે તે પણ મિત્રો સહાય આપવામાં આવશે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે। સાથે જ મિત્રો મહારાષ્ટ્રની સરકારે જે છે તે ખેડૂતોના વીજળીના બિલ માફ કરવાનો પણ ફેસલો લીધો છે, અને ત્યાંની સરકારે મિત્રો ખેડૂત પરિવારોને 3 મફત ગેસ સિલિન્ડર પ્રતિ વર્ષ આપવાની પણ જાહેરાત કરી છે। તો મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોને લોટરી લાગી કહેવાય, કારણ કે એક સાથે જ મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત, નવી જાહેરાત। મિત્રો મોદી સરકાર ત્રીજી વાર ચૂંટાઈને આવી ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ વિભાગ સોંપવામાં આવ્યો છે। તેમણે મિત્રો એક મોટી જાહેરાત કરી દીધી છે। હરદીપસિંહ પુરીનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયાસો કરશે, અને જો મિત્રો સરકારનો આ પ્રયાસ સક્ષમ ગયો અને પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો
ઘટાડો થઈ શકે છે। જીએસટીમાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને મોટો ફાયદો અને પેટ્રોલના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળશે। જો કે મિત્રો સરકારો આ મામલે કેવો રિસ્પોન્સ આપે તે પણ અગત્યનું છે અને જો મિત્રો તેમને જીએસટીના દાયરામાં લાવવાનું સરકારનું આ લક્ષ્ય સિદ્ધ થાય છે, એટલે કે મિત્રો જો આ જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલ આવી જાય છે તો મિત્રો તમને 10 રૂપિયાથી પણ વધારે ઘટાડો જે છે તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળી શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જગતનો તાત ફસાયો લોનમાં। મિત્રો ગુજરાતના ખેડૂતો પર બેંકોનું અત્યારે વાત કરીએ તો ટોટલ 82,753 કરોડનું કર્જ છે। છેલ્લા 10 વર્ષમાં મિત્રો લોનમાં 48,853 કરોડનો વધારો થયો છે। બાકી દેવામાં મિત્રો વાત કરીએ તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો ભારે દેવાથી ખેડૂતો પરેશાન છે। ગુજરાત સહિતના મિત્રો દેશના ખેડૂતોમાં સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન અત્યારે બેંકમાંથી લેવામાં આવતી લોન અને દેવા માફીનો છે। અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોના દેવા માફ થઈ રહ્યા છે। ઘણા ખરા રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોને રાહત મળી રહી છે। રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા મિત્રો માંગણી ખેડૂતોએ ઉઠાવી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, લોન માફ કરવામાં આવે। આ માટે મિત્રો ઘણા બધા આંદોલનો પણ થતા રહ્યા। સામાન્ય રીતે મિત્રો ખેડૂતો જે છે તે બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની ખેડૂતો લોન લેતા હોય છે, પરંતુ જ્યારે કમોસમી વરસાદ આવી જાય છે, અતિવૃષ્ટિ આવી જાય છે અને દુકાળ પડી જાય છે ત્યારે મિત્રો ખેડૂતોનો પાક સારો જતો નથી અને બેંકોમાંથી લીધેલી લોન પાછી આપવામાં ખેડૂતો સફળ જતા નથી। આમ મિત્રો ખેડૂતોની માથે જે છે તે લોનનો ભાર વધતો જાય છે અને ખેડૂતોને આત્મહત્યા સુધી મિત્રો જવું પડે છે। એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોને દેવા માફીને લઈને ઘણા બધા ખેડૂતો પરેશાન થતા આવ્યા છે। ઝારખંડ અને અન્ય મિત્રો એવા રાજ્યો છે કે જ્યાં મિત્રો ખેડૂતોને રાહત મળી છે દેવા માફીમાંથી, પરંતુ ગુજરાત જેવા રાજ્યોમાં હજુ પણ દેવા માફીનો પ્રશ્ન યથાવત રહ્યો છે। ત્યારબાદ જોઈ લે તો બાળકોના આધાર કાર્ડના નિયમોને લઈને મોટા ફેરફારો। મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડ બનાવતી કંપની UIDAIના આધારે કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે કે બાળકો જ્યાં સુધીમાં પુખ્ત અવસ્થાના થાય છે ત્યાર પહેલા જ મિત્રો તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે। જો મિત્રો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં। પ્રથમ વખત મિત્રો જ્યારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે અને બીજી વખત જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે આ બંને ઉંમરે મિત્રો બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું ફરજિયાત છે। લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં જ આધાર કાર્ડ બાળકોનું અપડેટ 2 વખત કરાવવું જોઈએ। જો મિત્રો બાળકો પુખ્ત અવસ્થાના થાય છે એટલે કે 18 વર્ષ સુધીની અવસ્થાએ પહોંચે છે ત્યાં સુધીમાં એકવાર 5 વર્ષના થાય ત્યારે અને એકવાર 15 વર્ષના થાય ત્યારે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવા ફરજિયાત બન્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં પવન સાથે તોફાની વરસાદની આગાહી। મિત્રો હાલમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારે આ સાથે જ મિત્રો છેલ્લા 4 દિવસથી દક્ષિણ ગુજરાતની ભારતના દક્ષિણી છેડાના ભાગોમાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। તદુપરાંત મિત્રો ઉત્તર પ્રદેશના દક્ષિણ પશ્ચિમ ભાગેથી એક ટ્રેક લાઇન ગુજરાતના દરિયાકાંઠે આવી રહી છે, જેને લઈને મિત્રો અરબ સાગર સુધી આ ટ્રેક લાઇન જાય છે, જેને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, સાથે જ પવનની શક્યતા છે। આ સાથે જ મિત્રો આગામી 3 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ જે છે તે 50 કિલોમીટર પ્રતિ કલાકના પવને જઈ રહી છે અને મિત્રો 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને મિત્રો દરિયો ગાંડો થઈ શકે અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય આપવાની માંગ। મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનો કે જેવા છે ખેડૂત ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે મોટી માંગણીઓ કરી છે। મિત્રો ખેડૂતોને લઈને સરકાર પાસે મોટી માંગણીઓ કરી નાખવામાં આવી છે। આવનારું બજેટ મિત્રો હવે ખૂબ જ નજીક છે ત્યારે બજેટની અંદર કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા 6,000 થી વધારીને 12,000 કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ત્યારે ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તા વાર્ષિક આપવામાં આવે છે, 6,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે, તેને વધારીને 12,000 રૂપિયા કરી આપવાની માંગ કિસાન સંઘ દ્વારા ઉપાડવામાં આવી છે અત્યારે। સાથે જ મિત્રો વાત કરીએ તો સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે 12 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે। ખેડૂતો માટે મિત્રો મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે, તો જોવાનું રહ્યું કે બજેટ રજૂ થાય છે ત્યારે સરકાર ખેડૂતોની આ માંગણી સ્વીકારે છે કે નહીં।
ત્યારબાદ જોઈએ તો મિત્રો 70 વર્ષથી વધારે ઉંમરવાળા વ્યક્તિઓને મળશે મફતમાં સારવાર. મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધન કરતા દેશના વડીલો માટે મોટા અને મહત્વના સમાચાર આપ્યા છે. મિત્રો ગુરુવારે તેમણે જણાવ્યું હતું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધારે ઉંમરના દરેક વ્યક્તિઓને વૃદ્ધોને મફત સારવાર હવેથી મળશે. તેઓએ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ. એટલું જ નહીં પરંતુ સરકાર જે છે તે ખેડૂતો માટે પણ સતત કામ કરી રહી છે અને 20,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છીએ તેવું પણ મિત્રો રાષ્ટ્રપતિએ જણાવ્યું. મિત્રો રાષ્ટ્રપતિએ જે છે તે મોટી નવી સરકાર બનતાની સાથે જ મોટી જાહેરાત કરીને જણાવ્યું કે હવે દેશના 70 વર્ષથી વધારે ઉંમરના દરેક વડીલોને મફત સારવાર જે છે તે આયુષ્માન હેઠળ આપવામાં આવશે. સાથે જ તેમણે ખેડૂતો માટે પણ મિત્રો મોટી જાહેરાત કરી કે ખેડૂતો માટે 20,000 કરોડ રૂપિયા જે છે તે પણ મિત્રો ટ્રાન્સફર કરવામાં આવ્યા. ત્યારબાદ જોઈએ તો મિત્રો દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય. મિત્રો જો તમે 12 ધોરણ પાસ છો તો તમને આ યોજનાની વિશે જાણ હોવી જોઈએ. યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના. આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો. મિત્રો જે પણ વ્યક્તિઓ 12 પાસ છે તેમને 3,000 રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા મિત્રોને પણ આ સહાય જે છે તે મિત્રો મળી શકે છે. રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઘરે 4 લાખથી વધારે વાર્ષિક આવક કોઈની પણ ના હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને પણ સરકારી નોકરી પણ ના હોવી જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. તો આ ત્રણેય ક્રાઇટેરિયા મિત્રો મેચ થાય છે તો તમને સરકાર તરફથી રોજગાર સંગમ યોજના અંતર્ગત 3,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરીને તમારી અરજી જો મિત્રો પાસ થાય છે તો તમને દર મહિને આ યોજનાની અંદર રકમ મળશે. કરીએ તો મોંઘવારીમાં મુશ્કેલીઓ વધશે. મિત્રો પ્રિયંકા ગાંધીએ મોંઘવારીને લઈને મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિત્રો વધતી જતી મોંઘવારી પર એક કવિતા દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મિત્રો લખ્યું કે દાળ ચોખા લોટ મોંઘો થયો, સાથે જ મોબાઈલ ડેટા પણ મોંઘો થયો. એટલે કે મિત્રો તમે મોબાઈલની અંદર જે ઇન્ટરનેટ વાપરો છો તે પણ મોંઘું થયું. દાળ ચોખા ખાવાનો લોટ પણ મોંઘો થયો. બટાકા ડુંગળી ટામેટા જેવા શાકભાજી પણ મોંઘા થયા. સાથે જ પરવલ ભીંડા ગાજર જેવા સલાડમાં વપરાતા મિત્રો શાકભાજી છે તે પણ મિત્રો મોંઘા થયા છે. ચારે બાજુ મોંઘવારીના ભાવ અત્યારે વધી રહ્યા છે. તેનાથી થતી આવક જે છે તે મિત્રો ઘટી રહી છે. બીજી બાજુ મોંઘવારી વધી રહી છે, જેથી કરીને સામાન્ય માણસના ખિસ્સા ઉપર તેની સીધી અસર પડતી જોવા મળી રહી છે. સાથે જ મિત્રો તે અત્યારે વાત કરીએ તો મોંઘવારીનો માર એટલો વધી ગયો છે કે સામાન્ય માણસને રોજિંદા જીવનમાં વપરાતી શાકભાજી અથવા તો લોટ ખરીદવા માટે પણ વિચારવું પડે છે, કારણ કે શાકભાજીના ભાવ અત્યારે સાતો આસમાને પહોંચ્યા છે. ગયા મહિનાની અંદર જ મિત્રો સિંગ તેલના ડબ્બાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પહેલા મિત્રો જે છે તે ઇન્ટરનેટની અંદર એટલે કે મિત્રો મોબાઈલ ડેટાની અંદર પણ રિચાર્જને લઈને મોંઘવારી વધી હતી. આમ મિત્રો દરેક વસ્તુઓની અંદર જે મોંઘવારી વધી રહી છે તેને લઈને પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે આ મોંઘવારી જે છે તે મિત્રો આગળ જઈને સામાન્ય માણસને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. મિત્રો ખેડૂતોને લઈને અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે કે દેવા માફીને લઈને ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફી થઈ રહી છે, તો અત્યારે ખૂબ જ એક ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત કફોડી બનતી જાય છે. આવું મિત્રો શું કામ થાય છે તેના વિશે પણ જાણી લઈએ. તો મિત્રો 2 વર્ષ પહેલા જે મગફળીનું બિયારણ 1,000 થી 1,200 રૂપિયા આસપાસ મળતું હતું તે આજે 2,200 થી 2,400 મળવા લાગ્યું છે. તે જ સાથે મિત્રો 2 વર્ષ પહેલા જમીન ખેડવાના 1 એકરના ભાવ જે છે તે મિત્રો પ્રતિ કલાકના 800 રૂપિયા હતા. આજે તેના પણ મિત્રો 1,200 રૂપિયા આસપાસ પહોંચી ગયા છે. વધુમાં 2 વર્ષ પહેલા મિત્રો ખેતરની અંદર મજૂરોનું વેતન જે છે તે 200 થી 150 રૂપિયા હતું. આજે મિત્રો તે પણ જે છે તે 350 થી 400 રૂપિયા પહોંચી ચૂક્યું છે. સાથે જ રાસાયણિક ખાતરોની અંદર દવાઓની અંદર પણ ભાવ વધારો થાય છે. બિયારણોની અંદર પણ ભાવ વધારો થાય છે. તો દરેક સાધન સામગ્રીઓની અંદર ભાવ જે છે તે ડબલ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ ખેડૂતોની આવક જેટલી હતી તેટલી જ અથવા તો ઓછી થતી જોવા મળી રહી છે. તો આ દરેક કારણોસર જે છે તે ગુજરાતનો ખેડૂત જે છે તે દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની મોટી સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરીને આપી રહી છે. આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતો જે છે તે એક સંગઠન બનાવવાનું રહેશે. એટલે કે મિત્રો 10 થી 15 ખેડૂતોએ એક સાથે મળીને એક કંપની બનાવવાની રહેશે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ સંગઠનને 15 લાખ રૂપિયા વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. અને આ કંપની જે
છે તે મિત્રો પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે અથવા તો સાથે જ ખેડૂત જે છે તે મિત્રો સાથે એક સંસ્થા બનાવીને પોતાની રીતે કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો સરકાર તરફથી મિત્રો તેમને પીએમ કિસાન FPO યોજના જે નવી શરૂ કરવામાં આવી છે તેની અંદર મિત્રો સરકાર ખૂબ જ મોટી 15 લાખ રૂપિયા સુધીની લોન અથવા તો સહાય આપે છે તો જે પણ ખેડૂત ભાઈઓ 10 થી 15 જૂથ બનાવીને કોઈ નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે।